હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. પરમાણુય બંધારણની અંદર આપણે હવે આગળ વધી રહ્યા છે. એમાં પાછું વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે મેં સમજાવ્યું તે તમે શાંતિથી નોટ્સ બનાવ્યું હશે, તૈયાર કર્યું હશે. તો એ નોટ્સ બનાવેલી એનું વારે ઘડી રિવિઝન કરવું પડે. જો તમારે નીટની અંદર સારું રિઝલ્ટ મેળવવું હોય, જીની અંદર સારું રિઝલ્ટ મેળવવું હોય, બોર્ડ તો અત્યારે છે નહીં તમારે, પણ નીટ અને જીમાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એક મારો મંત્ર યાદ રાખજો કે દરેક ચેપ્ટરનું રિવિઝન વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 9 વખત થવું જોઈએ. ઓછામાં ઓછું 8 થી 9 વખત રિવિઝન થાય તો તે ચેપ્ટર તમે સારી રીતે પરીક્ષામાં એના ક્વેશ્ચનો એટેન્ડ કરી શકો અને આન્સર આપી શકો. બરાબર. કેટલીક મહાન વિભૂતિઓ છે, જેમ કે હું સ્કૂલમાં હતો ત્યારે એવો જ હતો, બરાબર, કે 1-2 વખત વાંચવાનું આવડી ગયું એટલે ફોર્મમાં આવી જવાનું, ચલો આપણને આ ચેપ્ટર આવડી ગયું. ચેપ્ટર આવડી જાય એનો મતલબ એવો નથી કે આજે શીખી ગયા, આવડી ગયું, પછી એને માળીએ ચડાવી દો. એવું ના કરતા. જે પણ ચેપ્ટર ચાલી જાય એને વારે ઘડીએ રિવિઝનમાં લેવાનું અને ઓછામાં ઓછું મિનિમમ 7 થી 8 વખત એનું રિવિઝન થવું જોઈએ. તો જ તમને અહીં નીટની અંદર સારું રિઝલ્ટ મળે. તમે નાનામાં નાનો ક્વેશ્ચન પણ સરળતાથી એને સોલ્વ કરી શકો. તો અહીંયા આપણે ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે જોવાનું બાકી હતું. એને બાકી રાખવાનું કારણ એક હતું, એ તમે હમણાં જાણશો. તો વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરીએ તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ 10⁸ થી 10⁸ મીટરથી શરૂ કરીને 10⁻⁻60 મીટર સુધી જુદી જુદી ફ્રીક્વન્સીવાળા અહીંયા વિકિરણોનું ઉત્સર્જન કરી શકતો હોય છે. એટલે કે તમે જુઓ 10⁸ મીટર એટલે કે 1,00,000 મીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરી શકે અને 10⁻16 મીટર તરંગ લંબાઈવાળું વિકિરણ પણ ઉત્સર્જિત થઈ શકે છે. તો અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણના ઉત્સર્જન માટેના વર્ણપટની એક મોટી રેન્જ બને છે. એ રેન્જની અંદર આપણે તરંગ લંબાઈ વિરુદ્ધ આવૃત્તિ, એટલે તરંગ લંબાઈ નીચે લખીએ અને ઉપર શું લખ્યું? આવૃત્તિ લખીએ. તો તમે જોઈ શકો કે તરંગ લંબાઈ જેમ મોટી હશે તેમ આવૃત્તિનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. જે કાલે મેં સંબંધ તમને તારવીને શીખવાડેલું તરંગ વડે યાદ હોય તો, મોટી તરંગ લંબાઈ હોય તો આવૃત્તિ એની કેવી હોય? ઓછી હોય. અને નાની તરંગ લંબાઈ હોય તો આવૃત્તિ કેવી હોય? વધારે હોય. તો અહીં 10⁸ મીટર હોય ત્યારે આવૃત્તિનું મૂલ્ય 10�0 આવૃત્તિ, પણ 10�60 મીટર હોય ત્યારે આવૃત્તિનું મૂલ્ય 10�24 થતું હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં જુદી જુદી આવૃત્તિએ અને જુદી જુદી તરંગ લંબાઈએ ઉત્સર્જિત થતા કિરણો જુદા જુદા પ્રકારના હોય છે. જેમાં સૌથી પહેલું જોઈએ તો ખૂબ જ નાની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એટલે કે ગેમા કિરણો. મેં આગળ પણ રેડિયો વિકિરણ ઉત્સર્જનમાં શીખવાડ્યું હતું ગેમા કિરણો કે જેની ભેદન શક્તિ ખૂબ જ વધારે છે. કેમ વધારે? કારણ કે એની તરંગ લંબાઈનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, આવૃત્તિ ખૂબ જ વધારે. જેમ આવૃત્તિ વધારે હોય એમ એની ઝડપ પણ કેવી હોય? ખૂબ જ વધુ હોય. બરાબર. ત્યાર પછી એક્સરે કિરણો, પારજાંબલી કિરણો અને વચ્ચે એક નાનો ભાગ મળે 10⁻⁹ મીટર વાળો. અહીંયા એક ભાગ આવશે કયો? તરંગ લંબાઈનો 10⁻⁹ મીટર. તો આ 10⁻⁹ મીટર જે 10�6 અને 10⁸ની વચ્ચેના ભાગમાં અહીંયા ભૂલ લાગે, બરાબર. તો અહીંયા એક વર્ણપટ ઉત્સર્જિત થશે, બરાબર. એ ઉત્સર્જિત થતા વર્ણપટને કહીશું આપણે દૃશ્યમાન વિકિરણ કહેવામાં આવે છે. આ દૃશ્યમાન વિકિરણો જે આપણે નળી આંખે જોઈ શકીએ છીએ. ચોમાસાની સિઝનની અંદર આકાશની અંદર જે મેઘધનુષ રચાતું હોય, રેમ્બો રચાતો હોય, જેની અંદર તમે કહે તો 8મા 9મા 10માની અંદર જાનીવાલા પીનારા, બરાબર. તો એ દૃશ્યમાન વર્ણપટ આપણે નળી આંખે જોઈ શકીએ છીએ.
જેની અંદર 7 રંગો હોય, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, જેને આપણે શોર્ટમાં વેબગ્યોર વડે યાદ રાખીશું. શાના વડે યાદ રાખીશું? વેબગ્યોર વડે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે દ્રશ્યમાન વર્ણપટ છે એ ખાસ અગત્યનું છે. આપણી નળી આંખ એવા જ કલરોને જોઈ શકે છે કે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 750 નેનોમીટરની વચ્ચે આવતી હોય. તેના સિવાયના બીજા કોઈ પણ પ્રકાશને આપણી નળી આંખ એને કલર તરીકે જોઈ શકતી નથી, જે આપણા માટે ખાસ અગત્યનું છે. અહીંયાથી પૂછાયેલું એ કે દ્રશ્યમાન વર્ણપટની અંદર, અહીં દ્રશ્યમાન વર્ણપટની અંદર જે ઉત્સર્જિત થતા રંગો છે એ વિકિરણો છે, એમની રેન્જ કેટલી છે? એંગસ્ટ્રોમમાં. અહીંયા તો નેનોમીટરમાં આપી છે, 400 નેનોમીટર, બરાબર. તો 400 નેનોમીટર NM, 400 નેનોમીટર એટલે 400 × 10⁻⁹ મીટર. એંગસ્ટ્રોમમાં ફેરવવા માટે 10 ની કેટલી ઘાત થવી જોઈએ? -10. એટલે આપણે લખીએ કે 4000 ગુણ્યા 10⁻10 મીટર. કેમ? કારણ કે એક અંક આપણે કઈ બાજુ ખસી ગયા? જમણી બાજુમાં. તો કેટલું થયું? 4000. 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં જોઈએ તો 4000 એંગસ્ટ્રોમથી શરૂ કરીને 7500 એંગસ્ટ્રોમ સુધીના વિસ્તારને આપણે દ્રશ્યમાન વિકિરણ અથવા દ્રશ્યમાન વર્ણપટ તરીકે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આવશે IR, ત્યાર પછી સૂક્ષ્મ તરંગો, FM રેડિયો તરંગો, અને ખૂબ જ તરંગ લંબાઈ મોટી ધરાવતા હોય તો તેને કહેવામાં આવશે દીર્ઘ તરંગો કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો લેફ્ટ ટુ રાઈટ ટુ લેફ્ટ જઈએ તો આવૃત્તિ વધતી જાય છે. જેમ આવૃત્તિ વિકિરણની વધે તેમ વિકિરણની ઉર્જા પણ વધતી જાય. એટલે આ તરફ આવો તેમ વિકિરણ જે બનતા જશે એ બધા જ વિકિરણ આપણા માટે નુકસાનકારક બનતા હોય છે. IR ની વાત કરીએ તો આ IR ઇન્ફ્રારેડ કિરણો કે જે પદાર્થને ગરમ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. અહીં આગળ વધીએ તો યુવી કિરણો, તમને ખબર છે સૂર્યપ્રકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન પડ ન હોય તો ડાયરેક્ટ સ્કિન ઉપર પડે ને સ્કિનનું શું કરે? કેન્સર કરતું હોય છે. એટલે કે અહીં તમે અહેસાસ પણ કરી શકો કે ટૂંકી આવૃત્તિથી મોટી આવૃત્તિ તરફ જાઓ તો એ પ્રકાશ અથવા વિકિરણ તમને વધારે ગરમી આપતું હોય તેવું લાગતું હોય છે. ક્લિયર? એટલે કે અહીં ટૂંકી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ તરફ જઈએ, નીચી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ તરફ, તો ઉર્જાના મૂલ્યમાં વધારો થાય છે. ઉર્જા શું થાય? વિકિરણની વધે. અને એ તેવા વિકિરણો એ આપણા માટે ખૂબ જ હાનિકારક બનતા હોય છે. તો તમારે અહીંયા યાદ રાખવાનું એ કે રેન્જનું મૂલ્ય યાદ નહીં હોય તો ચાલશે, પણ તમારે ક્રમ યાદ રાખવાનો એ કે ગેમા કિરણ પછી એક્સરે કિરણ, એક્સરે પરથી યુવી પર પછી દ્રશ્યમાન પરથી IR પરથી સૂક્ષ્મ તરંગો, FM, AM અને દીર્ઘ તરંગો. આ ખાલી એક સિક્વન્સ યાદ રાખજો. બીજું તમારે યાદ રાખવાનું, દ્રશ્યમાન કિરણની અંદર કેટલા રંગો જોવા મળે? તો વેબગ્યોર, બરાબર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. કેટલી તરંગ લંબાઈની મૂલ્યની રેન્જ હોય? તો નેનોમીટરમાં 400 થી 750, એંગસ્ટ્રોમમાં 4000 થી 7500 સુધીની હોય છે. ક્લિયર? તો આ તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની વાત કરી. પણ આ વિદ્યુત ચુંબકીય તરંગો એ આવા વર્ણપટને સમજાવી શક્યો કારણ કે તરંગ સ્વરૂપે લીધું હતું. પણ કેટલીક એવી બાબતો છે કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો સમજાવી શકતા નથી. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા આ બધી જે સમજૂતી મળી તે ફિઝિક્સને કહેવામાં આવશે ક્લાસિકલ ફિઝિક્સ. બરાબર, ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન કહેવાય. ચીર ગુજરાતીમાં કેવું હતું? ચીર સંમત ભૌતિક વિજ્ઞાન. પણ એને આપણે એવો શબ્દ નહીં વાપરતા, બહુ પ્યોર ગુજરાતી
માથાના લઠ્ઠા હથોડા માર્યા બરાબર લઠ્ઠા નહીં, બરાબર. તો ક્લાસિકલ ફિઝિક્સની અંદર આ ઉપયોગી બને. પણ કેટલીક એવી 4 પ્રકૃતિએ કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ દ્વારા એને સમજાવી શકતા નથી. તો હવે એના વિશે વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશે આપણે જોઈશું, કેવો સારો છે, ખોટો છે, નરસો છે, બરાબર. એના સ્વભાવ વિશે જોઈશું. હવે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશે જોઈશું. આપણે એવું કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણને તરંગો કહેવાય, કારણ કે વિવર્તન અને વ્યતિકરણ જેવી પ્રાયોગિક ઘટનાઓ જે તરંગ પ્રકૃતિ ધરાવે છે તેને સરળતાથી સમજાવી શકે છે. એટલે વિવર્તન અને વ્યતિકરણ દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ સમજી શકાય. કોના વડે? વિવર્તન અને વ્યતિકરણ દ્વારા. તો આ વિવર્તન અને વ્યતિકરણ શું છે? આના વિશે તમે ફિઝિક્સની અંદર ખૂબ જ ડીપમાં ભણશો, પણ આપણે અહીંયા શોર્ટમાં આની કથા પૂરી કરીશું કે વિવર્તન એટલે કે જ્યારે કોઈ તરંગ સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરતો હોય, જેમ કે પ્રકાશ, અને કોઈ અડચણના કારણે પ્રકાશની દિશા શું થાય? બદલાઈ જાય, તો એને કહેવાય વિવર્તન. જ્યારે પ્રકાશ કોઈ સીધી રેખામાં એનું તરંગ જતું હોય આ રીતે, અને કોઈ અવરોધને કારણે એ તરંગ ત્યાંથી શું થઈ જાય? ફંટાઈ જાય, તો એને કહેવાય વિવર્તન. સિમ્પલ ઉદાહરણ કે આ રીતે પાણી ભરેલું હોય, આ રીતે પાણીનું શું થતું હોય? વહન થતું હોય, અને અહીંયા એક નાનું છિદ્ર અવરોધ આવી જાય, અને એ અવરોધની અંદર નાનું શું હોય? છિદ્ર હોય. તો જ્યારે આ પાણી અંદરથી બહાર નીકળશે ત્યારે કંઈ આવું સીધે સીધું બહાર નીકળશે નહીં, પણ એ કયા સ્વરૂપે આગળ વધશે? આ રીતે. એટલે એનું સ્વરૂપ શું થયું? બદલાઈ ગયું અવરોધને કારણે. તો આને કહીશું આપણે વિવર્તન કહેવામાં આવે છે. વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે કે જ્યારે જુદી જુદી આવૃત્તિ અથવા તો સરખી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું સંયોગીકરણ થાય, અથવા તો એનું વિસંયોગીકરણ થાય, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ, ત્યારે ત્યાં આપણને વ્યતિકરણની ઘટના જોવા મળે. એટલે આ રીતે કે ધારો કે આ એક તરંગ જાય છે, એની નીચે જ બીજું તરંગ આવ્યું, અને આ બે તરંગો શું થઈ જાય? ભેગા થઈ જાય, એકબીજાને અથડાઈને ભેગા થાય. તો આ શૃંગ છે, આ પણ શૃંગ છે. તો શૃંગ અને ગર્ત વાળા ભાગ શું થઈ જાય? ભેગા થાય. તેના કારણે તરંગ લંબાઈનું મૂલ્ય વધી જાય, એનો એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર શું થશે? એકદમ વધી જશે, જેના લીધે એ પ્રકાશ આપણને એકદમ તેજસ્વી દેખાશે, પ્રકાશિત ભાગ દેખાશે. પણ જો આવું બને કે આ રીતે તરંગ જતું હોય અને એની સામે બીજું તરંગ એનાથી વિરુદ્ધ આવે, અને આવા તરંગો એકબીજાને અથડાય, તો ત્યાં અંધકાર થઈ જાય, કારણ કે ત્યાં તરંગ ડિસ્ટ્રોય થઈ જાય, તરંગ તૂટી જાય, નાશ પામે. એટલે કન્સ્ટ્રક્ટિવ થાય તરંગોનું, સમાન તરંગ લંબાઈ આવૃત્તિવાળા વિકિરણો ભેગા થાય તો કન્સ્ટ્રક્ટિવ, અને આપણે હંમેશા એવા જ તરંગોની પસંદગી કરીએ છીએ. આપણે કોઈ ડિસ્ટ્રેક્ટિવ થવાનું નથી, બરાબર. એવા મિત્રતા નહીં કરવાની કે જેથી આપણા ભણતરનો નાશ, સત્ય નાશ થાય. એટલે આપણે એવો તરંગ લેવાનો નથી. ડિસ્ટ્રેક્ટિવ એટલે ગર્તની સામે શૃંગ, અને બે ભેગા થાય એટલે તરંગ એની પ્રકૃતિ શું કરે? નાશ પામી જાય. અને સરખી તરંગ લંબાઈ આવૃત્તિ હોય તો 0 થઈ જાય તરંગ. ઉપરના નીચેનાની આવૃત્તિ અલગ અલગ હોય તો થોડી ઘણી પ્રકાશિત રેખા જોવા મળે, પણ જો બંનેની આવૃત્તિ સરખી હોય તો ત્યાં તરંગ સંપૂર્ણપણે નાશ પામે. એટલે ફિઝિક્સની અંદર તમે સ્કૂલમાં અથવા કોલેજમાં પ્રયોગ કરશો ત્યારે વિવર્તનના
પ્રયોગો આવશે એમાં સફેદ સલાકા દેખાશે અને કેટલીક કાળી સલાકાઓ દેખાય. જ્યાં બ્લેક પોર્શન દેખાય ત્યાં સમજવાનું કે બે તરંગો ભેગા થઈને નાશ પામેલા, અને જ્યાં વ્હાઇટ પ્રકાશ દેખાય ચમકતો તો ત્યાં સમજવાનું કે ત્યાં શું કંઈ થયું છે, કન્સ્ટ્રક્ટિવ, બે સમાન તરંગો ભેગા થયા. તો આ વ્યતિકરણ અને વિવર્તનની જે ઘટનાઓ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવને સમજાવી શકે છે. પરંતુ જો એનો તરંગ સ્વભાવ જ વિચારતા હોય તો કેટલીક બાબતો વિદ્યુત ચુંબકીય વિકિરણ સમજાવી શકતો નથી. કયા કયા મુદ્દા સમજાવી શકતો નથી? તો પહેલું છે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને, એટલે કે બ્લેક બોડી રેડિયેશન સમજાવી શકતો નથી. બીજું છે ધાતુની સપાટી પર વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકતો નથી. ત્યારબાદ ત્રીજું છે કે અહીં ધાતુની સપાટી ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે, તે પણ વિકિરણ દ્વારા સમજી શકાતું નથી. ઘન પદાર્થની ઉષ્માધારિતાનું વિચલન તાપમાનનું વિધેય છે, જે તરંગ વડે સમજી શકાતું નથી. અને ચોથી ખાસ અગત્યની વસ્તુ નંબર 4, હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ. તો આ 4 બાબતો વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ વડે સમજાવી શકાતું નથી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક અસર વિશે જોઈશું. બ્લેક બોડી રેડિયેશન ફર્સ્ટ શું છે તે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર જે આલેખ આપેલો છે, અને હું એવું નથી કહેતો કે હું જ સારું ભણાવું, પણ મેં યુટ્યુબ ઉપર અને કેટલાય એવા વિડીયો જોયા છે કે બ્લેક બોડી રેડિયેશન શું છે, બરાબર, કેવી રીતે ઉત્પન્ન થાય, એની કોઈ વિસ્તૃત સમજૂતી મળતી નથી ક્યાંય વિડીયો લેક્ચરમાં, બરાબર? જેમ ચોપડીમાં લખ્યું એ પ્રમાણે લખીને મુદ્દા સમજાવીને મૂકી દીધા. આ બ્લેક બોડી રેડિયેશન એ ખાસ ટોપિક તો આઈઆઈટી એડવાન્સ માટે, આની અંદરથી જી મેઇનમાં કે નીટમાં હજુ સુધી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી, પણ હું શક્ય હોય એટલું આ બ્લેક બોડી રેડિયેશન ખૂબ જ સરળતાથી અને સારી રીતે એને સમજાવવાનો શું કરી પ્રયત્ન, અને ગેરંટીથી કહું કે આ તમને આવડી જશે. શું કહેવા માંગે બ્લેક બોડી રેડિયેશનની તમને તરત જ ખબર પડી જશે. ઓકે, હવે આપણે કાળા પદાર્થનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન. તો બ્લેક બોડી રેડિયેશન છે શું? સિમ્પલ વસ્તુ એ કે તમે બ્લેક કપડાં પહેરો ઉનાળામાં તો ગરમી કેવી લાગે? વધારે લાગે. કેમ? કારણ કે બ્લેક પદાર્થ જે છે ને એ બધી જ આવનારા પ્રકાશનું શું કરે? શોષણ કરે. અને શોષણ કર્યા પછી એમાંથી કોઈ પ્રકાશનું પાછું ઉત્સર્જન કરતો
નથી. તો તેવા પદાર્થને કહેવામાં આવશે બ્લેક પદાર્થ, કાળો પદાર્થ કહેવાય. સિમ્પલ વસ્તુ એ કે જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે જોતા હોય કે બારમાસીનું ફૂલ છે પીળા રંગનો ગલગોટો, તો ગલગોટો તમને પીળા રંગનો દેખાય. કેમ? કારણ કે જે વેબગ્યોર છે એ વેબગ્યોરમાં યલો રંગ છે. એટલે જ્યારે ફૂલ ઉપર જે પ્રકાશ પડે છે સફેદ સૂર્યપ્રકાશ, તો એ સૂર્યપ્રકાશ એ ફક્ત પીળા રંગના પ્રકાશને પાછો ફેંકે છે. બાકીના વેબગ્યોરમાં રહેલા બધા પ્રકાશનું તે શોષણ કરી લેતો હોય છે. તમે જુઓ વેબગ્યોરમાં ક્યાંય બ્લેક કલર છે જ નહીં, કાળો રંગ છે જ નહીં, પણ એ આપણને બ્લેક દેખાય છે. એનું કારણ શું? કે આવનારા પ્રકાશની બધી જ આવૃત્તિવાળા વિકિરણો હોય એ બધા જ વિકિરણોનું તે શોષણ કરી લે છે અને એ બધા વિકિરણોનું એક સાથે ઉત્સર્જન પણ કરી શકે છે. માટે તે પદાર્થ આપણને બ્લેક દેખાતો હોય છે. તો અહીં બ્લેક પદાર્થ એટલે શું? કે આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને શોષણ કરે તેને બ્લેક પદાર્થ કહેવાય. અને આવા બ્લેક પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો છે એ વિકિરણોને કહેવામાં આવશે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થનું વિકિરણ. બેટાઓ, વ્યવહારની અંદર આવા કાળા પદાર્થો હોતા નથી. તો અહીં બ્લેક બોડી રેડિયેશન વિશે આપણે જોઈએ થોડું, કે ગરમ વસ્તુઓ જે હોય એ લાંબા વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એટલે આને સમજવા માટે આપણે અહીં તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરીએ. તો નીચા તાપમાનની વાત કરીએ તો નીચા તાપમાને અહીં આપણને જે ઉત્સર્જિત થતો પ્રકાશ જોવા મળે છે એ પ્રકાશની આવૃત્તિ ઓછી હોય અને એના લીધે એનો જે આલેખનો પીક મળતો હોય જે તે ટેમ્પરેચરે, એ પીક એ દૃશ્યમાન વિસ્તારમાં આવતો નથી. અહીંયા લીધું છે કે ઊંચા તાપમાને વિકિરણનો મોટો ભાગ એ દૃશ્યમાનમાં હોય છે. ધારો કે હું અહીં ટેમ્પરેચર કોઈ T1 લઉં છું. હવે T1 નીચા તાપમાને અહીંયા આલેખનો પીક થોડી ગડબડ થઈ ગઈ, આલેખમાં થોડો વધારો થઈ ગયો. જો વિદ્યુત ચુંબકીય વિકિરણને મેં તમને કહ્યું હતું કે આ ભાગ ધારો કે મેં દૃશ્યમાન લીધો હોય તો એની આ બાજુનો ભાગ કયો થાય? ઇન્ફ્રારેડ કિરણોનો. હવે નીચું ટેમ્પરેચર હોય તો T1 નીચા ટેમ્પરેચરે અહીં તમને T1 ટેમ્પરેચરે જે પીક મળે છે એ પીક તમે જુઓ તો દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળતો નથી. એટલે ત્યાં તમને કોઈ પ્રકાશનું ઉત્સર્જન જોવા મળે નહીં, કલર જોવા મળે નહીં. પણ હું જેમ જેમ એના ટેમ્પરેચરમાં વધારો કરીશ તો ટેમ્પરેચર જેમ ઊંચું લઈશ એમ અહીંયા તેનો પીક પોઈન્ટ શું થશે? ઊંચો જતો જશે. અને અહીંયા ધારો કે મેં લીધું T2 ટેમ્પરેચર. એટલે જેમ ટેમ્પરેચર નીચું હોય તેમ તરંગ લંબાઈ વધુ હોય છે. તરંગ લંબાઈ વધુ હોય તેમ તેની તીવ્રતા ઓછી હોય. ત્યારે આપણને જે પીક મળે છે એ પીક દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળતો નથી. તેના લીધે આપણને ઉત્સર્જિત થતો રંગ પણ જોવા મળતો નથી. ક્લિયર? પણ જ્યારે હું ટેમ્પરેચર વધારવાની શરૂઆત કરું છું ત્યારે આ પીક જુઓ તો ધીમે ધીમે કોની નજીક આવે? દૃશ્યમાન વર્ણપટની નજીક આવે છે. ક્લિયર? એટલે અહીંયા શરૂઆત આપણને થોડીક આછા રંગના ઉત્સર્જનની જોવા મળે. ત્યારે આપણને તીવ્રતાના મૂલ્યો ઘણા ઊંચા જોવા મળતા હોય છે. એટલે આની ઉપરથી કહી શકાય કે તાપમાન જેમ વધતું જાય તેમ તેની તીવ્રતા વધતી જાય છે. અને તીવ્રતા વધતી જાય અને તાપમાન વધે તો તેની તરંગ લંબાઈ ઘટે. અને તરંગ લંબાઈ ઘટે એટલે એ તરંગ લંબાઈ ઘટીને કોની નજીક આવે?
તમને યાદ છે દ્રશ્યમાન વર્ણપટ કયા વિસ્તારમાં જોવા મળે? તો દ્રશ્યમાન વર્ણપટ આપણને 400 નેનોમીટરથી 750 નેનોમીટરમાં જોવા મળે છે. એટલે આ વિસ્તારની અંદર ટેમ્પરેચર ભલે ઊંચું જાય, ઊંચું કરીએ પદાર્થનું, પણ પ્રકાશની તીવ્રતા ઓછી હોય. ત્યાં ફક્ત ગરમી બહાર ફેંકાતી હોય પદાર્થમાંથી. ધારો કે આપણે પહેલાના સમયની અંદર બલ્બ વાપરતા હતા, ગરમ કરી બલ્બ સળગાવીએ એટલે એમાંથી પીળા રંગનો પ્રકાશ ઉત્સર્જિત થતો હતો, બરાબર. જ્યારે ઓવન નહોતા ત્યારે કેટલાક લારીવાળા પફની ઉપર શું કરે, આમ બલ્બ ચાલુ રાખતા હતા. બંધ પેટીમાં શું રાખે? બલ્બ ચાલુ રાખે. એ બલ્બ ચાલુ રાખે એ ત્યાં શું થાય કે એ બલ્બમાંથી ગરમી વધારે બહાર ફેંકાય, બરાબર. પ્રકાશ કેવો ફેંકાય છે? ઓછો ફેંકાતો હોય, કારણ કે તે વિસ્તારમાં ઇન્ફ્રારેડ કિરણો નીકળતા હોય, અને ઇન્ફ્રારેડને કારણે પફ આખો દિવસ એમના એમ બલ્બ ચાલુ રહેવાને કારણે કેવો રહે? ગરમ રહેતો હોય છે. તો હવે આનું ટેમ્પરેચર હજુ વધારે લઈ જાઉં. ધારો કે આ મેં લીધું એ ટેમ્પરેચર 300 કેલ્વિન છે, આ છે 600 કેલ્વિન, પછી 1200 કેલ્વિન, 1300 કેલ્વિન, 1400, એમ કેલ્વિન ટેમ્પરેચર વધારતો જાઉં તો 5000 કેલ્વિન તાપમાન આવશે ત્યારે એ પીક હાઈ મળશે. અને એ હાઈ પીક આપણને કયા વિસ્તારમાં દાખલ થયેલો જોવા મળશે? દ્રશ્યમાન વિસ્તારમાં દાખલ થયેલો જોવા મળશે. સમજણ પડે? એટલે કહે છે કે ઊંચા તાપમાને વિકિરણનો મોટો ભાગ દ્રશ્યમાન વર્ણપટમાં હોય છે. એટલે થયું શું કે શરૂઆતમાં જેમ જેમ ટેમ્પરેચર નીચું હતું ત્યારે તરંગ લંબાઈ વધારે હતી અને પીક કેવો હતો? નાનો હતો. પણ જ્યારે એને વધારે ગરમ કરીશ એટલે આ જે પીક છે એ પીક ખસતો ખસતો કઈ તરફ આવશે? દ્રશ્યમાન તરફ આવશે. આ જે ટેકરાવાળો ભાગ છે તે. એટલે તરંગ લંબાઈનું મૂલ્ય ત્યાં શું થાય? ઘટતું જશે. અને તરંગ લંબાઈ વધુને વધુ ઘટવાને કારણે આપણને વધુને વધુ જુદા જુદા ટેમ્પરેચરે જુદા જુદા રંગોનું ઉત્સર્જન થતું જોવા મળતું હોય છે. આવી ઘટના તમને ચોપડીમાં આપ્યું કે લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ. તો શરૂઆતમાં લોખંડના સળિયાને ગરમ કરો તો આપણને કોઈ કલર દેખાતો નથી. કેમ નથી દેખાતો? સિમ્પલ લોજિક. કારણ કે તે વખતે લોખંડના સળિયાનું ટેમ્પરેચર ધારો કે 350 કેલ્વિન છે. હવે 350 કેલ્વિન હોય તો તરંગ લંબાઈ ખૂબ જ મોટી છે, તીવ્રતા ખૂબ જ ઓછી છે, એટલે આપણને ત્યાં રંગ જોવા મળતો નથી. પછી ભઠ્ઠીમાં નાખ્યો, પછી જેમ જેમ લોખંડનો સળિયો ગરમ થશે એટલે શરૂઆતમાં લોખંડનો સળિયો આપણને આછા લાલ રંગનો દેખાશે. એનો મતલબ શું થયો કે શરૂઆતમાં પીક નાની હતી, પણ એને હીટ મળવાને કારણે એની પીક જે છે આલેખની એ પીક કર્વ શું થયો? ઊંચો થતો ગયો. અને એ કોની નજીક આવતો ગયો? દ્રશ્યમાનની નજીક. ક્લિયર? અને વધુ સહેજ ગરમ કરવું, બરાબર. તો શરૂઆતમાં શું થયું કે લોખંડનો જે સળિયો હતો એ લોખંડનો સળિયો શરૂઆતમાં નીચું તાપમાન હતું. તાપમાન ઊંચું પણ કેવું? જે જોઈએ એના કરતા નીચું. ત્યારે આછા લાલ રંગનો હતો. કેવા રંગનો દેખાયો? આછા લાલ. હવે થોડું તાપમાન વધારવાથી એનો રંગ લાલ દેખાયો. એનો રંગ કેવો દેખાઈ ગયો? લાલ. કેમ લાલ દેખાઈ ગયો? કારણ કે કોઈ ચોક્કસ તાપમાન મળ્યું ત્યારે એ પીક ક્યાં ઘૂસી ગયો? દ્રશ્યમાન વર્ણપટમાં. અને એ ચોક્કસ તાપમાને એની તીવ્રતાનું મૂલ્ય કંઈક ચોક્કસ હાઈટ ઉપર મળ્યું અને ત્યારે તેની તરંગ લંબાઈ ઓછી થઈ ગઈ. ત્યારે આપણને એ લાલ રંગનો જોવા મળ્યો. હજી એને થોડું વધારે ગરમ કરવું, તો વધુ ગરમ કરવું તો તે સફેદ રંગનો દેખાશે, અને તેનાથી વધુ ગરમ કરીશ તો તે કેવા રંગનો દેખાશે? વાદળી રંગનો. પણ આ જુદા જુદા રંગની તીવ્રતા ચકાચક ક્યારે જોવા મળે? અમુક ઊંચા ચોક્કસ તાપમાને જ. કારણ કે અમુક ઊંચા ચોક્કસ તાપમાને તેની તીવ્રતાનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે, અને તે આપણને કયા વિસ્તારમાં જોવા મળે? દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે. એટલે આપણને લોખંડનો સળિયો ત્યાં લાલ રંગનો ઊંચા તાપમાને જોવા મળે. વધુ ગરમ કરીએ એનાથી
એટલે તીવ્રતા બદલાઈ ગઈ અને એ ધોળા રંગનો થઈ ગયો, સફેદ રંગનો. અને એનાથી વધુ ટેમ્પરેચર હાઈ લઈ ગયા તો તરંગ લંબાઈ ખૂબ જ ઘટી. લાલથી પણ વાદળીની તરંગ લંબાઈ ઘટી અને એ તરંગ લંબાઈ વધુ ઘટવાને કારણે આપણને અહીં વાદળી રંગ જોવા મળ્યો. ત્યારે એની તીવ્રતા ખૂબ જ ઊંચી હતી. અને એ તમારે જોવું હોય તો મેં વેબગ્યોરનું જે લખાયું હતું એમાં તરંગ લંબાઈ લખેલી છે, તેમાં જોજો વેબગ્યોર ર એટલે રેડ. બરાબર, તરંગ લંબાઈ કેટલી હતી? 750 નેનોમીટર હતી રેડમાં. પછી બ્લુ તરફ આવીએ તો તરંગ લંબાઈ શું થઈ? ઘટી. હતું ને આલેખમાં, એટલે ભાઈ મેં નહોતું ચલાવ્યું. એ બધી જ આલેખ અહીંયાથી એ આલેખનો ઉપયોગ કરીને અહીંયા સમજૂતી મળે. ઓકે, કમ્પ્લીટ સમજણ પડી ગઈ? ખબર પડી? આવડશે કે તાપમાન વધે તો તીવ્રતા વધે, તરંગ લંબાઈ ઘટે અને આલેખ ક્યાં ઘૂસતો જાય? દ્રશ્યમાન વર્ણપટમાં. અને અમુક ચોક્કસ તાપમાને, અમુક ચોક્કસ તીવ્રતાએ અને ટૂંકી તરંગ લંબાઈએ આપણને ચોક્કસ રંગ જોવા મળતો હોય છે. એટલે જ કહે છે કે ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણોની તીવ્રતા તેના તાપમાન ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખશે? તેના તાપમાન ઉપર આધાર રાખે છે. એક બીજું ઉદાહરણ બ્લેક બોડી રેડિયેશનનું, કે ધારો કે એક બંધ રૂમ છે અથવા એક ડબ્બો છે. એ બંધ ડબ્બાની અંદર હોલ પાડી તેની અંદર પ્રકાશના કિરણનું પરાવર્તન કરીએ તો આ કિરણ અંદર દાખલ થયું, અંદર ગઈને અહીંયા અથડાયું, અહીંયાથી અથડાઈને આ દિશામાં ગયું, અહીંયા અથડાયું, અહીંયા અથડાઈને આમ ગયું, ઓમ ગયું, તેમ ગયું, બધી જુદી જુદી દિશામાં ગયો અને છેલ્લે અંદર એનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું. બહાર નીકળી શક્યો નહીં. એટલે બહાર નીકળતો પ્રકાશ આપણને જોવા ના મળ્યો, એટલે કલર પણ જોવા મળ્યો નહીં. તો આને કહેવાય કાળા પદાર્થનું વિકિરણ. અને આ વિકિરણની પ્રકૃતિ આપણે તરંગ વડે સમજી શકતા નથી, પણ એને આપણે કણ સ્વરૂપે સમજાવી શકાય. અને આવી સમજૂતી કોને આપી હતી? મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. તો મેક્સ પ્લાન્કનો હવે આપણે ક્વોન્ટમ સિદ્ધાંત જોઈશું. ક્લિયર? આ બ્લેક બોડી રેડિયેશન આ રીતે છે, આલેખમાં આપ્યું છે, પણ કોઈએ આ વસ્તુ આલેખમાં લઈને હજુ સુધી સમજાવી નથી. બરાબર, મેન અહીંયા છે બધી અસરો જે આપણે બ્લેક બોડી રેડિયેશન નથી થતું, રેડિયેશન થાય નથી દેખાતું આપણને, એના કારણો અહીંયા છે. કારણ કે એ બધો વિસ્તાર નીચા ટેમ્પરેચરે ક્યાં છે? આઈઆરમાં છે. ઓકે, તો મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, નવો ટોપિક. મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ઉપરાંત એક કણ સ્વરૂપ પણ ધરાવે છે. આપણે બધા એવું સમજીએ છીએ કે આપણી આ પૃથ્વી શું છે? આ પૃથ્વી, અને પૃથ્વી ઉપર સૂર્યના જે પણ કિરણો આવે છે, કોના કિરણો? સૂર્યના. એ આપણે અત્યાર સુધી એવી માન્યતા હતી આ રીતે તરંગ સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે. પણ મેક્સ પ્લાન્કે તો કંઈક નવું જ કહ્યું કે મેક્સ પ્લાન્કે કહ્યું કે પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો આવે છે ઉર્જાના, બરાબર, એટલે આપણે તો એવું ધારતા હતા અત્યાર સુધી કે પૃથ્વી ઉપર જે સૂર્યમાંથી ઉર્જા આવી એ ઉર્જા તરંગ સ્વરૂપે આવે છે. પણ મેક્સ પ્લાન્કે કહ્યું કે
સૂર્યપ્રકાશ જે પૃથ્વી ઉપર આવે છે એ પૃથ્વી ઉપર એ આ રીતે આવે, નાના નાના ઉર્જાના પેકેટ સ્વરૂપે આવે છે. પણ આ પેકેટ એટલા બધા નાના હોય છે કે આપણને એવું લાગે કે એ એક ધારા સતત આવે, એટલે આપણને એક તરંગ જ દેખાય. પણ સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશના વિદ્યુત ચુંબકીય વિકિરણો એ નાના નાના ઉર્જાના પેકેટ સ્વરૂપે, પેકેટ એટલે પુંજ સ્વરૂપે આવે છે. અને એ સતત આવતા હોય છે, અને એ શું છે? સતત આવે, એટલે આપણને એક ધારી ઉર્જા મળતી હોય તેવું લાગે છે. તો મેક્સ પ્લાન્કે પ્રકાશના આ નાના નાના પેકેટોનું નામ આપ્યું હતું ફોટોન. શું નામ આપ્યું? ફોટોન. ક્લિયર? એટલે અહીં પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ઉપરાંત એક કણ પ્રકૃતિ પણ ધરાવે છે. કારણ કે કણ સ્વરૂપે હોવાથી તે ઉર્જાના નાના નાના પેકેટ સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે. અને એ પેકેટ ઉર્જાના એટલા ખૂબ જ નાના નાના હોય છે એ જે સતત અવિરતપણે આવતા હોય. ક્લિયર? એટલે આપણને એક સળંગ દેખાતું હોય છે, પણ એવું નથી હોતું, એ તૂટક તૂટક હોય, અસતત હોય. ક્લિયર? જે નાના પેકેટને, પ્રકાશના ઉર્જાના આ નાના પેકેટોને કહેવામાં આવ્યું ફોટોન. તો પરમાણુ અને અણુ દ્વારા શોષિત કે ઉત્સર્જિત થતી ઉર્જા એ જે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે, એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થતી ઉર્જા પણ એ આવા નાના નાના અસતત પેકેટ સ્વરૂપે સતત રીતે આવતી હોય છે. બરાબર? એક ધારી નથી, પણ નાના નાના ટુકડા સ્વરૂપે આવે છે. એટલે પરમાણુ અને અણુ દ્વારા શોષિત અને ઉત્સર્જિત વિકિરણની ઉર્જા એ અસતત રીતે હોય છે, નહીં કે સતત રીતે. તો મેક્સ પ્લાન્કે જે પરમાણુ કે અણુ દ્વારા ઉત્સર્જિત થતી વિકિરણની જે ઉર્જાઓ છે એ ઉર્જા એ નાના નાના પેકેટ સ્વરૂપે આવે છે તેવું મેક્સ પ્લાન્કે કહ્યું. અને આવા એક પેકેટને, એટલે કે ઉર્જાનો જે સૌથી નાનામાં નાનો ભાગ છે એ ભાગને નામ આપ્યું ક્વોન્ટમ, અથવા એને કહ્યું ક્વોન્ટા, અને પ્રકાશ હોય તો તેને કહ્યું ફોટોન કહેવામાં આવે છે. તો અહીં મેક્સ પ્લાન્કે કહ્યું કે સૌથી ઓછી ઉર્જા ધરાવતા નાનામાં નાના ભાગને ક્વોન્ટમ, ક્વોન્ટા કે ફોટોન કહે છે. કે તેને શું કહેવામાં આવશે? ફોટોન કહે છે. તો મેક્સ પ્લાન્કે કહ્યું કે અહીં ઉત્સર્જિત થતી વિકિરણની ઉર્જા શોષિત કે ઉત્સર્જિત થતા વિકિરણના એક ક્વોન્ટમ, ક્વોન્ટા કે ફોટોન ની ઉર્જા આવૃત્તિના
સમપ્રમાણમાં હોય છે, આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે એક ફોટોનની ઉર્જા, એક ફોટોન કહું અથવા ક્વોન્ટા કહું કે ક્વોન્ટમ કહું ની ઉર્જા ઈ ચલે છે h ન્યુ, આવૃત્તિ થાય માટે ઈ બરાબર h ન્યુ, જ્યાં h પ્લેન્ક અચળાંક છે, પ્લેન્ક અચળાંક છે, જેની કિંમત યાદ રાખવાની 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. શું છે? જૂલ સેકન્ડ. તો આ તો એક ફોટોનની ઉર્જા થઈ. તો કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા એક સરખી હોતી નથી. માટે ઉત્સર્જિત થતા ક્વોન્ટા અથવા ફોટોન કે ક્વોન્ટમની સંખ્યા ધારો કે n હોય તો ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી હોય? તો કોઈ પણ પદાર્થમાંથી, ધારો કે કોઈ પદાર્થમાંથી ઉત્સર્જિત થતો ક્વોન્ટા 0 હોય તો ઉર્જા E0 થાય. જો એક ક્વોન્ટા ઉત્સર્જિત કરે, એક પુંજ ઉત્સર્જિત કરે તો h ન્યુ, બે પુંજ ઉત્સર્જિત કરે તો 2h ન્યુ, 3 ઉત્સર્જિત કરે તો 3h ન્યુ. તો આવા n ટાઈમ્સ ફોટોનનું ઉત્સર્જન કરે, n ટાઈમ ક્વોન્ટમનું ઉત્સર્જન કરે તો તેની ઉર્જા કેટલી થાય? તો E બરાબર nh ન્યુ થાય. જેમ કે સીડીના પગથિયા, તમે 50 માળની અથવા 25 માળની સીડી હોય, હવે એ સીડીમાંથી ઉપરથી તમે ઉતરો તો એક સ્ટેપ બન્યું, બીજું સ્ટેપ બન્યું, ત્રીજું સ્ટેપ, ચોથું, પાંચમું, છઠ્ઠું, એ રીતે 25 સ્ટેપ થયા. તો દરેક સ્ટેપ વખતે તમારી જે એનર્જી હશે એ એનર્જી કેવી હશે? જુદી જુદી હશે, એક ધારી ક્યારે હોય નહીં. બરાબર? એમ નહીં સમજ કે મારી બોડી તંદુરસ્ત છે એટલે એક સરખી ઉર્જા, ના બને, શક્ય જ નથી. બરાબર? શરૂઆતના 2 સ્ટેપની પહેલા સ્ટેપથી દરેક વખતે તમારી ઉર્જાનું મૂલ્ય શું થાય? બદલાતું જાય. અને એ ક્વોન્ટા યાદ રાખજો, ક્વોન્ટા ક્યારે અપૂર્ણાંક ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો અહીંયા ઉત્સર્જિત થતા કુલ ફોટોનની ઉર્જા, કુલ ફોટોન અથવા તો ક્વોન્ટમ કે ક્વોન્ટા ની ઉર્જા E બરાબર nh ન્યુ. E બરાબર nh ન્યુ. ન્યુ એટલે શું? ગઈકાલે શીખવાડ્યા આગળના લેક્ચરમાં. ન્યુ એટલે hc/λ. તો આ રીતે ફોટોનની ઉર્જા તમે શોધી શકો. એક આ ખાસ અગત્યનું સૂત્ર અને બીજું એક આ ખાસ અગત્યનું સૂત્ર. પણ આ કેટલા ફોટોનની ઉર્જા બતાવે? માત્ર એક જ. ક્લિયર? તો મેક્સ પ્લાન્કની થિયરી તો બહુ ખાસ યાદ રાખવાની જરૂર નથી. ફોટોની વ્યાખ્યા યાદ રાખજો, પણ એના 2 સૂત્રો કમ્પલસરી યાદ રાખવાના, જેના દાખલા આગળ આપણે ગણીશું. અને આની ઉપરથી ઘણા બધા MCQ નીટ જીની અંદર પૂછાયેલા છે. એટલે મોસ્ટ IMPA થિયરી બરાબર સમજણ પડી ગઈ હશે, સૂત્ર પણ યાદ રહી ગયું છે. E બરાબર h ન્યુ, E બરાબર nh ન્યુ. બરાબર? આ પણ સૂત્ર ખાસ અગત્યનું છે. બરાબર? એટલે આ બંને 3 સૂત્રો થયા. એ 3 સૂત્રો તમારે યાદ રાખવાના. h ની કિંમત પણ યાદ રાખવાની છે. હવે આપણા રૂટીન પ્રમાણે થિયરી પૂરી થઈ એટલે હવે છેલ્લા ટાઈમમાં એક્ઝામ્પલ. બરાબર? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દાખલા ખાસ અગત્યના હોય. બરાબર? મહેનત દાખલામાં વધારે કરજો આ ચેપ્ટરની અંદર, કે જેથી તમારું રિઝલ્ટ સારું આવે નીટમાં. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1.368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. આવૃત્તિ આપી દીધી છે તમને. તે વિદ્યુતચુંબકીય વિકિરણો કયા વિસ્તારમાં મળશે? ભાઈ એ તો ખબર પડી જાય. ઓલ ઇન્ડિયા રેડિયો કીધું, રેડિયોમાં જ પ્રસારણ થવાનું, તો કયા તરંગો હશે? રેડિયો તરંગો. વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટના કયા વિસ્તારમાં? રેડિયો તરંગ વિસ્તારમાં.
तो अहींया आपने आवृत्ति हर्ट्ज आपी दीधी है कि आवृत्ति न्यू बराबर 1.368 किलो हर्ट्ज। मैं थियरी में लखायु तू 1 किलो हर्ट्ज इज इक्वल टू 10⁻³ हर्ट्ज अथवा तो सेकंड इनवर्स। तो आपड़ा जोड़े सूत्र है तरंग लंबाई शोधवा माटेनु के आवृत्ति न्यू बराबर c/λ। तो c એટલે પ્રકાશનો વેગ છે, કેટલો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। એટલે અહીંયા સેકન્ડ લખો તો પણ હાલે, ચાલે હો। તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર c/આવૃત્તિ ન્યુ માટે 3 × 10⁸ છેદમાં 1.368 ગુણ્યા 10⁻³ 10⁻³ ઉપર લઈ જઈએ તો આપણને સાદું આને દોઢ ગણી દઉં તો હું આશરે જવાબ લખું લગભગ 1/1.4 એટલે દોઢની આસપાસ આવશે બરાબર। આશરે લખ્યું છે 1.5 ગુણ્યા 10⁵ શું થશે વેગ तरंग लंबाईનો એકમ याद करो भाई आ छे सेकंड इनवर्स बराबर आ मीटर प्रति सेकंड અને આ છે સેકન્ડ ઇનવર્સ તો બાકી રહ્યું મીટર। આ થઈ તરંગ લંબાઈ લેમ્ડા અને કયા વિસ્તારમાં રેડિયો તરંગ। ઓકે હવે આપણે બીજો દાખલો दृश्यमान वर्णपटनो तरंग लंबाई विस्तार जांबली जे 400 नैनोमीटर थी लाल 750 नैनोमीटर सुधी विस्तरेलो छे। तो तरंग लंबाई आवृत्ति में दर्शाવો। तो आ विस्तार आपणे आवृत्ति में दर्शावो छे એટલે અહીંયા આપણને બે तरंग लंबाई मળી। एक छे जांबली तरंग लंबाई लेम्डा 400 नैनोमीटर। तो એને મીટરમાં ફેરવી દેવાનું 400 ગુણ્યા 10⁻⁹ મીટર માટે આપણે લખીએ કે 4 ગુણ્યા 10⁻⁷ મીટર। કેમ બે દશાંશ ચિહ્ન ખસેડી દીધું। તો આવૃત્તિ શોધો તો આવૃત્તિ ન્યુ બરાબર c/λ। तो c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં 4 × 10⁻⁷ ઉપર જાય તો પ્લસ તો 3/4 × 10⁻⁻⁵ એ થશે સેકન્ડ ઇનવર્સ। ઓકે આ તો ભાગાકાર આવડશે ને 7 ચોક 28 0.75 ની આજુબાજુ એટલે 0.75 ગુણ્યા 10⁻⁻⁵ સેકન્ડ ઇનવર્સ। હવે એ જ પ્રમાણે તમારે લાલ માટે ગણવાનું। લાલ તરંગ લંબાઈ લેમ્ડા 750 ગુણ્યા 10⁻⁹ મીટર ડાયરેક્ટ લખી દીધું માટે 7.5 ગુણ્યા 10⁻⁷ मीटर। तो आवृत्ति न्यू तो न्यू बराबर c/λ। तो c केटलो छे 3 × 10⁸ छेदमा 7.5 7.5 × 10⁻⁷। तो आंसर तमे शोधी सको गुण્યા 10⁻15 सेकंड इनवर्स। तो आ एनो शू थयो विस्तार थयो आवृत्तिनो सेकंड इनवर्स में। हवे आपणे कोयडो 2.5 पीळुं विकिरण जेनी तरंग लंबाई 5800 एंगस्ट्रॉम छे तो तेनी तरंग संख्या शोधो अने आवृत्ति शोधो। सौथी पहेलुं काम आपने तरंग लंबाई लेम्डा आपी छे 5800 एंगस्ट्रॉम। तो एंगस्ट्रॉम ने मीटर में फेरवी दीए तो 5800 गुण્યા 10⁻⁻⁻ मीटर माटे 5.8 गुण્યા
10⁻⁸ મીટર. તો તરંગ સંખ્યાનું સૂત્ર શું હતું? નંબર 1, તરંગ આંક અથવા તરંગ સંખ્યા, યાદ કરો લાસ્ટ લેક્ચર, ન્યુ બાર બરાબર 1/λ, માટે 1/5.8 ગુણ્યા 10⁻⁸ મીટર ઇન્વર્સ થશે. તો 1/5.8 ગુણ્યા 10⁸ મીટર ઇન્વર્સ. ક્યાલ સુધી ભાગાકાર કરી કાઢજો. બરાબર. બીજું, આવૃત્તિ શોધો. તો આવૃત્તિ ન્યુ બરાબર c/λ. c ની કિંમત છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં તરંગ લંબાઈ કેટલી? તો 5.8 ગુણ્યા 10⁻⁸ મીટર. મીટર મીટર કેન્સલ, માટે આવૃત્તિ ન્યુ બરાબર 3/5.8 ગુણ્યા 10⁻16 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, આવડશે દાખલા? સાવ સહેલા યા તો.